આવો જોઈએ કાયમ માટે નિરોગી રહેવાના સચોટ ઉપાય। તમે પોતે જ તમારા ડૉક્ટર છો। વિશ્વના કોઈ પણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી અને ભવિષ્યમાં મળશે પણ નહીં। આ દવાઓ બરાબર ધ્યાનથી સાંભળો। જીવનભર કોઈ ગોળીઓ ખાઈને જીવવાની જરૂર પડશે નહીં। એના માટે અમુક ટિપ્સો છે જે દવા જેવું કામ આપે છે। વહેલા સૂઈને વહેલા ઉઠો એ એક દવા છે। ઓમકારનો નાદ કરવો એ પણ એક દવા છે। કાયમ માટે યોગ, પ્રાણાયામ અને વ્યાયામ એ પણ એક દવા છે। સવાર સાંજ ચાલવું એ પણ એક દવા છે। ઉપવાસ એ બધા રોગોની દવા છે। સૂર્યનો પ્રકાશ લેવો એ પણ એક દવા છે। માટલાનું પાણી પીવું એ પણ એક દવા છે। શિસ્તબદ્ધ તાળીઓ પાડવી આ પણ એક દવા છે। અને ખૂબ ચાવી ચાવીને જમવું એ પણ એક દવા છે। ખોરાકની જેમ પાણીને પણ ચાવીને પીવું એ પણ એક દવા છે। જમ્યા બાદ વજ્રાસનમાં બેસવું આ પણ એક દવા છે। ખુશ રહેવાનો નિર્ણય એ પણ એક દવા છે। ક્યારેક મૌન રહેવું એ પણ એક દવા છે। હાસ્ય અને રમૂજ એ પણ એક દવા છે। સંતોષ છે એ પણ એક દવા છે। તન અને મનની શાંતિ એ પણ એક દવા છે। મનમાં સકારાત્મક વિચાર લાવો એ પણ એક દવા જેવું કામ આપે છે। નિસ્વાર્થ પ્રેમ લાગણી આ પણ એક દવા જ છે। સર્વનું ભલું કરવું એ પણ એક દવા જ છે। કોઈના આશીર્વાદ મળે તેવું કામ કરવું એ પણ એક દવા જ છે। દરેક સાથે હળીમળીને રહેવું આ પણ એક દવા છે। પરિવાર સાથે જમવું અને જોડાયેલા રહેવું એ પણ એક દવા જ છે। આપના દરેક સાચા મિત્ર અને સારા મિત્રો પણ એક પૈસા વગરનો સંપૂર્ણ મેડિકલ સ્ટોર છે। મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને ખુશ મિજાજ રહો એ પણ એક દવા જ છે। પ્રત્યેક નવા દિવસને સંપૂર્ણ આનંદ માણો એ પણ એક દવા છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ બધી દવાઓ બિલકુલ મફતમાં મળે છે અને એ પણ બધું કઈ રીતે અને ક્યાંથી મેળવવું એવો વિચાર આવે એ પછી એનો અમલ કરીએ એ પણ એક દવા સમાન જ છે। પ્રકૃતિ પર કાયમ વિશ્વાસ રાખો। પ્રકૃતિ જ શ્રેષ્ઠ ઉપચારક છે। જય સિયારામ।